કેવડા તમે હાથ નહીં ઊંચા કરતા. બિરસા મુંડા કી પછી ના બીજો કોઈ અંગ્રેજો રાજ કરતા હતા. ગુલામી એટલે એમનું જ ચાલે, આપણું કોઈ ભાવ ના પૂછે એવી ગુલામીમાં હતા. અને એ ગુલામીમાંથી આપણે મુક્ત થાય. રેતી ચોટાડી લગાડી અને પોટ પર ખંખેરતા હતા. એ ભગીરથ રામ ભગવાનનું કાર્ય હતું. છતાં મનુષ્ય રૂપી એમના કામમાં મદદ થઈ અને એમના શરીર ઉપર હાજર રામના હાથના પાટા સ્વરૂપે આપણે જોઈ શકીએ છીએ. એવો ઉલ્લેખ છે. કહેવાનો મતલબ મારો એવો છે કે જ્યારે પણ દેશ ઉપર, જ્યારે આપણા ગામ ઉપર, આપણા સમાજ ઉપર જ્યારે કોઈ પણ એવો સમય આવે, કોઈ પણ મુશ્કેલીનો સમય આવે, તો એક મોટ બધું આપણી આઝાદી પણ આપણને એવી રીતે મળી છે. કોઈ જાત, કોઈ નાત નહીં, બસ સરહદ ઉપર જઈએ, માથે કફન, કમિટમેન્ટ. તમે જો આજે આંદોલનમાં એક છોકરો ઉભો હતો, એને ચારે બાજુથી ડંડા મારવામાં આવ્યા. મિલિટરી વાળા પુરુષ વાળા કઈ નહીં મારો, એક ડગલું પણ કશો નથી. આ બધે છે 10મા ધોરણનો બાળક છે તો 7 થી 8 એ તમે વંચાવો. આ વર્ષની વાત કરીએ તો આજની સરસ્વતી વિદ્યા મંદિરનું પરિણામ કવાંટ તાલુકાની બધી હાઈસ્કૂલો કરતા સારામાં સારું છે. સૌથી વધારે આપણી હાઈસ્કૂલનું રિઝલ્ટ છે. એ આપણા માટે ગૌરવની વાત છે. અમને પણ આનંદ થાય કે અમારા બાળકો છે. એટલે આપણે ગૌરવ લેવાનું છે, સાથે સાથે આપણું ભવિષ્ય તૈયાર કરવાનું છે. એટલે આપણે એને ચોક્કસ માર્ગદર્શન કરીએ અને વંચાવીએ. અત્યારે આપણને બધાને ખબર છે કે એટલા બધા પ્રસંગોની વણઝાર ચાલે આપણા સમાજની અંદર. હવે આ દિવસો ચાલુ થયો એટલે ચાલુ થઈ ગયો સમજો. મામા માસી ફોઈ ફોવાને ત્યાં એટલા બધા દિવસો ચાલશે દિવાળી આવતા સુધી. બરોબર? કદાચ બાળકને નહીં લઈ જઈએ તો ચાલી જાય, બાળકને ના લઈ જઈશું તો કોઈનો કોઈ કાર્યક્રમ અટકવાનો નથી. એટલે મહેરબાની કરીને દરેક વાલીને મારે વિનંતી છે કે તમે બાળકનું શિક્ષણ નહીં બગાડો, એને રોજ શાળાએ મોકલો. આપણી શાળાની વાત કરીએ તો 218 બાળકો છે રજીસ્ટર, એમાંથી 180 બાળક જ આવે. એટલે વિચાર કરો 48 બાળકો ગેરહાજર વાંટન રે. અને સોમવારે તો ખબર જ નહીં, 150 જ હોય સંખ્યા. વર્ષો પહેલા હાથ ચાલતો હતો ત્યારે સમજીએ કે એ હોય બરોબર. અત્યારે પણ 40 બાળકોનું કામ શું? મેં તો ઘણી વખત ઉપરથી આવે ગવર્મેન્ટ મોકલે, પણ બિલ આવે એટલે ખબર પડે કે આટલા બધાનું સામાન છે. આ કોના માટે મોકલે? આપણા બાળક માટે મોકલે. અને નિયમિત પાઠ ચાલે, જે કંઈક એક્ટિવિટી થાય એનો પ્રયોગો ને બધું થઈ જતું હોય. તમારું